છેલ્લું પોણી બાજરી મારી આવ્યો છે. હવે બસ બાજરી વાટવાની આવી મને એક પોણી વધારે વાળું તો બાજરી હારી પાકે એટલે તો લગ્નમાં જવું છે. કંકુત્ર શૈલી ઘેર ફરી છે પણ લગ્નમાં જવાનું બંધ કરી દેવું માટે લગ્નમાં જાય બાકી પરભાઈ અમે ચેલી કંકુત્ર એ બધી લગ્નમાં જઈએ અને એક તો બે હુમલા આવી ગયા છે અને નહીં મારું લેવાનું દેવાનું થાય મારે ખોટું ના કે આ તો જવું જ નહીં. બાજરી પોણી વાળી આવ્યો છેલ્લું પોણી હતું બાજરી પાકાવી છે હવે પોણી વાળી આવે બાજરીમાં હવે છેલ્લું પોણી વાળ્યું પોણી જો કદાચ એક હારું વાળીએ ને તો દોણા હારા થાય બાજરી હારી થાય. હા અને આ જો આ જો અલગ લાખ શરમ સલગી જાય અને મથુરી આખો દા ક્ષેત્રમાં કોમ કરી કરીને તૂટી જાય અને આ જો ચો ઊંઘી છે હા વાયરો ખાઈ પડે આ લગી શરમ વગરનો મોટા કે જેનો લગી રાખતો તો છે નહીં અને આ તો ઊંઘવા જ ના દૂજો વર્તન નહીં હારું ઘેર પાવર મેં પાછો આ જો હજુ હા ખાવું તો મોડે ખાઈ બે પણ હજુ આજે ઊંઘવા ના દઉં. હજુ ઊંઘી રહી છે. આ જો મને સર એવું થાય છે ને આમ કે આવું ઊંઘી રહે એટલે છોકરો બધું શું કરી ગયો આ બધું મિલી ગયો હું તો કરતો મળતું જ નહીં હજુ તો આ લબડી પડ્યો પાવ હોય તે તને શું થયું પૂછ્યું તે ઊંઘવા દે કે હું તો મારા ક્યાં જઉં છું તને બોલે ઓય હું હરિયો કરી કાલે હરિયો કરી તાર ચંપલ દીધું ને કાલે તીએ તો સપનું અવસ્થા ને સપનું નહીં ઊંઘવા દે તું અહીંથી જાય થી ના તારું શાક હતું કોઈ ઓછો નહીં તું એ ખોરીલા કરું શાક તું તારું તારા ડોહા રોજ શાક મારું તારું હતું અને પેલો આખો દાડો કોમ કઈ તૂટી જાય છે ને આ જો ને લેર કરે આરામથી તે કરીએ લેર મરી તું મર ઠાસરીઓ માગો મર ઊંઘવા દે કોક ને તાપનું તું નાખે છે મને તારું શાક હતું તારું જાવ માગો ઠાસરી માગો મર ચોટ મારી બધા આગળ હમણાં કહું એની બધા મારી બધવા આગળ મારી ખાટી ની બધી તું પોતે પંખા ગમે તેના પંખા ચાલુ રાખીએ એસી છે ઘરમાં પંખા છે બધું જ અમે ગમે તે ના રાખીએ તને નહીં લાય થાય એટલી બધી કોઈ હું લાય થાય તને ત્યાં હરિયો કરવા આવું હવે તું એ ઊંઘ આ નથી તું ચમની ઊંઘ કાઢું જો તને ઊંઘે જ ને મારે પંખા ને એસી બધું જ શાક વધુ નું મારું હારું ડોહલું ગયરું થયું ખબર નહીં પડતી શું તે ખબર નહીં પડતી ના મંગો ગયરો છે ગોડો થાય ચંપલ મેલા પાવું ઊંઘવા નહીં દે તો જો ખરા તાપનો એક તો તાપ એવો પડ્યો છે ખબર ઊંઘ નહીં આવતી હરખી ને મને એવું ચેવું થઈ જશે હમણાં હા અને મને ઊંઘ નહીં આવતી મને અને હજુ મને હે ને આ ઠાઠરી હક નહીં લેવા દે લગી રે ના જમ મરકી મર તો જો કને કહું તને કહું જમ કને કહું મર ના તારું શાક વધુ તારું તારો ઘરવાળો ના મારે તે હું મરું ના મર માગો જાન દૂધે છે ના યાર બાર જો તું દીધે ને ઘરના તારા ઘરનો બધો કાટ માનવ લે દીધે મેલે તે અહીં ઊંઘવા દે કે તને હું ના રહું માર ઘેર ઊંઘી હોય માં હા હું તો ફરી હું તમને ઊંઘું છું ઊંઘે જ નથી આપણે જે ક્ષેત્રમાં કોમ કરી તૂટી ગયો ને તું આખો દાડો પંખા ચોટી જાય આ દાબા દે માર ડોહાના બાદે ઝઘડો કરાવો ના માર ખવડાવતો ને સતરા ઊંઘવા નહીં દેતો શિખર તો જો છોકરો એ હાલ ના હું બફલું હું અરે તો રખડું આટા બુડામાં બુડા લઈને તું કલે ગયરો થયો દિયોર ગયરો થયો તો કને રમતો તો હા નતો પેન રમતો અને તાર બાપુ તો થયો બાપુ ખેતરમાં તો એને બોલ લે જા તાર બાપાને કામ હું થયું આ પેલો મંગો ખોરીલો હા એટલે ઊંઘવા જ નહીં દેતો મને મને એને કાઢી મેલ્યો પેન રમતો તો ને સમતાન ખોરીલો હે નખરારો ના ઓછો નહીં ચવિતર વાળો એનો બહુ તું જાય કોમ કર ખેતરમાં તાર બાપુ પોણી વાળતો હોય ને બોલ લે જા બોલ્યો કે હાલ લે હા તો જો હું આવું એમને રમું પછી હા જા અને કે પાવરો બાવરો લઈને આવજી એ હારું ઊંઘવું તો છે જ મારે
પણ તો એ ના ઊંઘે ને તો દી ઊંઘું નહીં. હા ઊંઘું તો કરું, મારે પંખો બંખો ચાલુ કરી ઊંઘું. આટલો ટાઈમ એક વખત જોઈ આવું છે ને. હા પંખો બંખો છે આપણે જો બધું છે. હા, ઘરમાં એસી છે, તો એસી તો પેલા છોકરા બહુ ને શું બૈરા બધા હોય છે, પણ આપણે તો એસી ઊંઘું જ છે. પાછી એક વખત ઓટો મારી ઊંઘી શું કરે જોઈ આજે ને થોડી વાર જાય. જો હા ગોળાઈનું શાક રોધવીનું વતો વત પડ્યો હો મારા હેડવાની જગ્યાએ મેલી નહીં. વાયરો સારો આવો ઠંડુ ઠંડુ. કેવી છે લે આઈકન આ જો આગળ પાછી વાયરો ખવાય કન પેટી છે કના. હા વાયરો રૂપ એના ઘેર પડી જતી હોય તો આપણે તો એટલીસ્ટ ઊંઘવાનું. હા જો આપણે ઘરમાં એસી બહાર પંખો અને પણ પેલી ડોસી મથી ને ડોસી ઊંઘવા દે જ દે બુદ્ધિ. હજુ એક વખત જઈ આવું જો ઊંઘે ને તો જઈને આવું કહી આવું. હા બાકી આપણે પંખા જો છેલ્લા પંખા જો આ પંખો હજુ અલ્યા મથુર અલ્યા હું કરું આ તાપમાં ડૂલે. અને તું તો આ બિલ કેટલું આવશે લે આ પંખા ચાલુ રાખું. ટ્યુબલા કર્યો ના બધું જૂતો છો. આ બબે તો પંખામાં એ ઘરમાં ચાલુ યાર. અને તું તો મેં ખાટલામાં હોતો નહીં ને પાછો એમની પંખો ચાલુ હોય. કેટલું બધું આવે લે મંગા. અલ્યા રમજી પેલો પંખો મેં મોકલાયો તો આરો હે ને આ તો ભાઈ એવો જ છે. બીજો તો ઘરમાં મૂક્યો. મેં મોકલાયો બે લે મતું એ પેલો તોડ બધેલો યાર. હા તે વાળો તો આ પંખા જ ચાલુ રાખો. તમને શું તકલીફ છે? કોઈ પંખા ચાલુ મારા ઘરમાં રહે છે. એટલે હા તું ક્યાં છે પણ આ તું સવારે 7 વાગે ચાલુ કરી દઉં છું. હા સવારે 7 વાગ્યાથી તે આખી રાત તારો પંખો બે લે મતું રહ્યા. આખો દાડો પંખો તારો ચાલુ. એટલે લાઈટ બિલ કેટલું આવશે તારું? તે તમારે ભરવાનું લાઈટ બિલ? એટલે આ ભરવાનું મારે નહીં પણ આડો ખોરી લો સમજ જ નહીં કશું. આપણે તો અહીંયા બેહી રહીશું. એને પરસેન્ટ ના અમારો બેહવા દે આ મારા તો. ઘેર? અરે આ તો ઘાટા તો જમી ગયા. હે એટલે જ ઘરાક પાછું કહેવાય નથી તમને. હા હા હવે તો પાણી ના મળે મારા ઘેર તો. અલ્યા ખાલી ખોટા પંખા ફરફર કરો વાયરો ખાય તો આઈએ ને. વાત કર મફત નો વાયરો ખાવા આવે હિકન. જો આ દાસીલો બંધ કરી દે જો છે ને આજે કહું વાયરો ખાઈએ. એટલે પણ તારું શું કહી જાય છે અલ્યા, ખાટલો ખાલી હોય છે હા. ખાટલો ખાલી હોય છે પંખો ચાલુ હોય હા. તો આને બંધ નહીં કરતો તો અમે બેઠા એટલે બંધ કરી દીધો. એમ નહીં આડે નહીં હોતો નહીં એમ પંખો ફરતો હોય તાનો જ કોઈ એટલે આ બંધ તારી ડોશીને આરો તો બહુ બોલતો હતો. હું પેલું લેબરાનો દાંતણ પાડતો હતો ને આ ડોશીને બે એવું બાકતો હતો તમે જોવો તો. હાચું લે મંગા. કોણ કે છે લ્યા? એટલે હું તો લેબરા ઉપરથી નતો જોઈ રહ્યો હું પણ તારી મેટ્રોલમ તો કોઈ ના આવે. તે પણ ડોસી આખા ગામમાં જો હારો તારી દીધેલો ડોહો છે ખુરીલો. લે પણ મથુરિયા તારી ડોસી છે તે જો ઉંમરવાળા નેહરા. હા હું મોટો. હા તો ખાટલા પરી હતી બરોબર પેલા. હા એટલે ખબર શરમ ના આવે? ઘરમાં તો મંગા ઊંઘી જાય. પર રે તાનો પણ તારા ઈ ચો જવાની જરૂર આવે. તે જ ને લે હું તો જઉં એ બિલ તારા આવે ને લે ફરી પેલું લોબુ એટલે જોજે તું જો કેટલું બિલ બિલ છે ને આવે. મારા છે ને 1000 આવે કે 10000 આવે. મારે ભરવાનું છે ને તમારે ભરવાનું છે. અને પા વાયરો ખાવાઈ ગયા લ્યો એમના ઘેર પંખા નહીં તારો એટલે. વાયરો નહીં પાડ્યો. આ વાયરો ખાવા બંધ કરી નાખ્યું. તું લાવી લે હારીએ. અલ્યા બેસો લે ડૂબ લાવ્યો. જા નહીં તમે અહીંથી ઉઠો જાઓ. હું તો જઉં. ચો આ ચો આપણે ઘરે બેઠ્યા પંખો બંધ કરી દીધો આ મારો દિવસ કેવો છે ખોરીલો કહેવાય. અને મારો એ, પંખો આ મથુરિયા. ખોરીલો મારો એમ દિવસ. ખોરીલો. એ એટલે પણ પંખો આ રીસી જોયું આપણે બે નિહાળા નહીં યાર જી કરજો વાત સાચી, આવું તો ના કરાય હજી યાર. કરજો આવું તો ના. યાર. હા લે ને, અને મારો પંખો પોકાડી દેજે તું. આ વરસાદ પડે ને પછી મોકલાવ. તું યાર 4 પંખા લોકોના ભેગા કર્યા ગોમના. આ કોકનો મારી લાવ્યો હતું પાહો. કોણ કે છે? કોણ કે છે? તારે ભાઈ, 5 રૂપિયા તો તારા કાઢવા તમારે તો નહીં. જ દેખાતું ભાઈ મંગો ચોર ભાઈ. હા ભાઈ હાલ ચાલ ભાઈ ઊંધું જ નાખવાનું મારી ઉપર. આજે તાપે પડે છે અને ઘેરે રહેવાતું નહીં. કોઈ કઈ પંખો લાવવો પડશે બીજું બોલ્યું. ડોશી ચમ ઊંઘી જાય તાપમાં ભલે ઊંઘ આવે છે. તા શું કરવાનું? તાના એક તો પંખોય નહીં ને આપણે તો બરી તાપનો બાપતાને શું કરે? ઊંઘું તો પડે ને. બે હાથ ખરા ડોહા. વાત કેવી છે? કોની વાત છે? શું વાત કહેવાની હા? આ પેલો ખોરીલો નહીં મંગો ઓવે તે શું હતું? ઊંઘવા નહીં દેતો ખરા તાપનો. એ મારો દેડે અહીં આવતો તો પાછો. અરે હરમ કર
કાલે હું ઊંઘી હતી ને તે ફરે ને તે ઠંડુ હેમ બરફ જેવું પાણી છોટીને જતું રહ્યું ઉપર. અને આજે હમણાં ઘરે ઊંઘી ને તે હા. બૂટ દઈને જતી રહી મને. તમારે શું ખબર ના કે હું આજે આવીને પંચરી હાલ દેવો તાજ ઠંડા સો પડ્યો છે તીકન પણ તમારો કલાક ના લાગતો હોય ને મને કહો તો હું તૂટી નાખું બોડું બોડું ફોડ નાખું. તમારે સમજાવવું હોય તો સમજાવી દેજો. ના, તો તમારો હું- ભાઈ રહ્યો હું સમજાવું છું જો ના સમજા તો પછી ન ફોડીએ આપણે બરોબર તો કે ખરા તાપમાં એક તો બપોરે ઊંઘવા નહીં દેતો રહ્યો. મેં બાપા જ ઘેર બેઠા ને હું ખેતરમાં ઉઠીને આવ્યો. એટલે ચારનો મોકલ્યો તો લે મીધા પણ હું ખેતરમાં ફરતો આ તો ઘેર નહીં આવ્યા. આપણો છોકરો દોડા જીવારો અરે ચોય ટીચર તો એમ કે ખેતરમાં જ પણ એક કલાક થયો ટીચર એને વાળી મોકલ્યો. નથી. કલાક થયો તને અરે હું મોકલ્યો. આ રસ્તે જતો એ તો આમાં મળ્યા નહીં. ના ના કલાક થી તને મોકલ્યો ના, બધા ના, તારા એક બાપાને વસ્તુ બોલે. આપણે મારું. હું હાલ જ આવ્યો ડૂલ નાખીને પણ તું ચોય દેખો નહીં હું આ રસ્તા જ આવ્યો છું પણ તું ચોય ગયો છે અરે હું તમને ઓધવા જ જોતો હું. વાત સાચી પણ છો હોદ્યો મને અને આ માને કયો પેલા મંગાની રીત મારા ઉપર કાઢે. ભાઈ મંગાન પગ પરસાદ ચાલ લેના બેન ખેતરમાં હું રમતો હતો હમણાં. હા. તે તો રમતો હતો ને મારો ડબરો ને બબરો બધું લઈ લીધું. એ ખોરીલો હો પણ તમને ખબર નહીં અને આ માં અને એની રીત મારા ઉપર કાઢી મને યારી બોતાની એમને બૂમ દઈ આવું જવાય. અને એક બીજું વસ્તુ કહું હા. એના અમોન બહુ લવરે નહીં કરવાની. અમે માથાનો ફરેલો હ અમને ખોટું અમામે દઈ દે પાછું. એ તો બધું થશે પણ ડોહા ના હોય તો ગોધનગર બાજુ જાઓ તમે અને પંખો બંખો એ નખાવા તાપનું મરી જાય એમને ના ના એક પંખો લાવી દઈએ આપણે તારું. પતી જાય અને પેલો ખોરી લે તો તાપનું ઊંઘવા નહીં દે તો મંગુ. એમને ખાલી સમજાવવાની જરૂર બાકી બાગવાન નહીં. આ પ્રથમ કહે તો ફરી ફરી જેલું અને આ છોકરા તને ના ખાવ પર આવું અરે એના તો ઊંઘવા નહીં બાકી દે પેલો લેવાનું. પણ તમને જે તો ફોડા બાપા નું કરે તું કશું ના દે હું નહીં. બાપા તું આ માની વાતો મને આવતો એટલે મથુરિયા હા પેલા પૈસા તો હાલ મારા જોઈ આવ લઈ બે. અરે આ ગયો કાલ હાલ દે કાલ હાલવાની વાત હા, સાચી બે. પણ એમાં પંખો લાવવો એટલે તાય ફાયદા રહે તું પૈસા ડોશી પૈસા આલ્યા છે મેં મથુરિયા 2000 રૂપિયા લઈ ગયો. આપણને એમાં પંખો લાવવો છે હાલ છે ને પૈસા ને પણ મારે યાર બિયારણ લાવવું વાત સાચી પણ મારે પંખો લાવવો તાપ કેવો પડે છે અને તું પેલાના વાદે ઇનામી માથા ના કરે કરજો એટલે આ લાઈટ બિલ આવશે ને એટલે ખબર પડશે ખોટી તમે માથાકૂટ ના કરશો આ આવું મોટું લે ફર્યું આવશે કોણ બાર તમારે બધું છે તો એ તમે એક પંખો નહીં લઈ શકતા એક પંખો અને એને 4 પંખા પર બિલ આવશે એટલે ફોન થઈ જશે ઘર મેં એસી એમને તો આખો દારૂ ચાલુ હોય. બિલ આવશે ને બિલ આવે, તાર ફોન થશે તમે એવું તો ખોટું કંકા કરો છો પણ ઊંઘવા નહીં દે તો મને કર જો એની લાઈમ એની ડોસી જતી રહી થોડી લારી લાયમ એ છોકરા બહુ જતી રહી એ છોકરો નહીં જો કંટાળી ઓહો. એના ઘરનો નહીં ટકતો તમારે તો કોઈ વાત જ છો આવો એટલે માથાકૂટ ના કરશો અને મથુરિયા એના હું કજ્જો ના કરતો નહીં કરો બોરી હેડનો જબસનો ફરેલો કજ્જો ના કરશો ખોટું દઈ દે બરોબર બહુ ગરમ ગરમ છે તે ત્યાં આવું પૈસા લેવા આવજે ને આ પંખો લઈ દેજે ને તારે નહીં પછી લાવું એટલે તમે આલી તારો તમારે સારું તમારે બિલ બહુ નહીં આવતું હોય હો તો હરામ કે તમે હા કશું હોત નહીં ને. હો તો ખાલી હરામ રાત્રે કે બિલ બોલ્યા આવતું હોય કરીએ. નહીં તમારે આ એક ગોરો હરકવા માટે એટલે હો તો હરામ રૂપિયા બિલ આવતું હોય ગોરો હરકાવ એક ગોરામ તો બહુ ના આવે હા, હેલો. એક ગોરો છે અમારે અને મારે તો ને માથાકૂટ ના કરશો હો મારે લે ખાલી 2 પંખા ચાલુ રહેશે ને એક પેલા પાણીની મોટર તો 3000 બિલ આવે તો પેલા ની દશા છે એ તો આવશે એ દર તો આપણે ધંધેરો કરીએ હા તાર હા માથાકૂટ ના કરતા મારું હારું ગામમાં તો પતે ના આવે પણ ક્ષેત્રોમાં યાર શેટો ગરો ને થાકી ગયો હું બરાબર નો તાપનો બે ગરો હ આનું લઈ લ્યો તો કોઈ ઘેર દેખાતું એ નહીં એ તો બિલ કને આપું પેલા કાકા કોઈ જવાનું તો વર્તા આપી દઉં હેડો કાકા કાકા નોમ હું હોવાનું 208 નંબર હતો મંગાજી 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 કયો છે લ્યા પેલાની બહુ હશે આ જો હે ને વાયરો ખાવા આવી છે ને બંધ પંખો બંધ કરી દીધો એટલે કોણ છે તમે લાઈટ બિલ વાળા લાઈટ હા હા સાહેબ તમે હા બે બે ત્યાંનો બૂમો પાસ દો તો ઉઠાય ને બે 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 પંખો બંધ કેમ થઈ ગયો તો એ બંધ તો નહીં કરે ને બે બે સાહેબ
લાઈટ બિલ વાળા સાહેબ ઓવે. હા તો તમારું નામ હું હે? મારું નામ મંગાજી કેટલું બિલ આવી મારું બોલ અત્યારે તો સિસ્ટમ એવી થઈ ગઈ એક તરત રેડી લઈને તરત બિલ કાઢીને આલી દે તો સરકારની સિસ્ટમ તો જોવા જેવી છે હા હાલ લખ્યું ને હાલ બિલ આવી ગયું લ્યો હા, કેટલું બિલ આવે કાઢો તો લે તો બોલ. પણ મને તો આવડે કેટલું હા જોયેલો માસ્તર યાર અમારે જોઈએ નામ ખરું. તો જોયેલ છે મારા પણ નહીં તમે કોઈક બીજાને આલી દે તો નામ નામ મારજો ને ભાઈ હા જે તમારા નામનું તો કાઢી કેટલું હા 100 રૂપિયા. પોતના 100 રૂપિયા ના ચાલ 1 રોન 2 મેડો 100 રૂપિયા. 100 રૂપિયા ગણીને કેતા હું 100 રૂપિયા લઈ પોતને 100 રૂપિયા સમજો હાલો આપણે એટલે જો આ બાજુ વાળું તમારું જ છે કે બીજા ના કોઈનું? બીજાનું એટલે ભાઈનું જ છે એટલે કેમ શું થયું એ બસ બાકી છે મારા. એટલે બિલ હાલવાનું બાકી હું એ બસ જવું ને હા તે હાલ દે નાલ હોય ને ઘેર ત્યાં એ બારીને ચાલતા જો તમે ત્યાં અમે ઘેર હોય ના હોય જો 100 રૂપિયા બિલ જો આ એક પંખો ઇકન એક પંખો તો ઘરમાં ફ્રીજ ઘંટી આપણે ભગવાન છો આપણે કોનું ખોટું કરીએ છીએ આપણે તો ભગવાન અમે જે સારું કરે એને સારું જ હોય એટલે હા શું કરો આપણે તો બિલ તો ઓનલાઈનથી કરી દઈશું સિસ્ટમ તો સરકારે કાઢી છે એટલે પરી આવી ગયું 100 રૂપિયા તો શું કિંમત છો નહીં આમાં બસ હા હા અરે તમને પંખો લેવા જવાનું કીધું જ્યાં નહીં જાય કાકા હવે બોલો જો શું હા બિલ કંકુતરી આવી કંકુતરી નહીં બિલ હે બિલ હાનું બિલ લાઈટ બિલ. લાઈટ બિલ છે ઓવા હમણાં આવ્યો તો પણ તમે નતો એટલે પછી હું કહું થોડી વાર રહી એ કેટલું આવ્યું 5000. 5000 હમ. જોશી હા આપણે 5000 બિલ આવ્યું છે હાનું આવ્યું બિલ 5000 લાઈટ નું તો અહીં આવો લાઈટ નું બિલ 5000 તો આવા આ એક આ જે ચકરી પેરી જીરો ને ગોળી લગાડી એમાં 5000 હાનું આવો પેલા શું થયું હે હા મંગાન તો પંખા ચેટલું ચાલે એને ચેટલું આવ્યું આપણે 5 આવ્યું તો એને ચેટલું આવ્યું હે પેલા લાઈટ બિલ વાળાને તો બોલાવો પાછો કેમ તો જો ભાઈ 5000 ના આવે આ તો ખાલી ગોરો ચાલુ રાખે ને એમાં એટલું બધું બિલ ના આવડું આ તમે ચેક કરાવવું મીટર ચેક કરાવવું પડે બોલાવો પાછા ના હોય તો આ તો એ ભાઈ પાછા આવો, પાછા શું કરે આવો. એમ ને કહું અમાર મીટર ચેક કરાવવું પડશે આટલું બધું બિલ ના આવે અમાર તો ગોરી જ છે પણ બૂમ પાડો ને માઘા જાય એ હારે તો આવા જ છે એટલે લાઈટ નું બિલ આવ્યું લાઈટ નું બિલ આવ્યું છે. મથુરિયા તને કહું હા, તું તો નહીં ખાતો મસાલા પણ આ તાર ડોશી મસાલા ખાય ચાલે ને આવું ચાલે હા તે હું આ મને કીધું તું બોલો કાકા હું કહેવાય મારે બે, જવાનું બે, હતું. બે. બેહો, બેહો, બેહો. જવાના જવાય તો બેહો યાર પણ કહેતો નહીં પાહો કે આજે ડોશીના રમજી બધું શીખવાડ્યું એ તો ખાય છે પહેલાથી જો ને અમારા પંખોય નહીં હું થયું કે તારા બિલ કેટલું આવ્યું 5000 બિલ આલ્યું અમને એટલે પેલા સોમભાઈ ને જબ્બર બિલ આવ્યું એ તો ઠીક વાત પણ પેલા કેટલું આવ્યું છે કને? એ તો પરબોટી ફૂટી જવાની એ તો તૂટી જવાનું અમારે તો એ ઘરનું તો લખવાનું નહીં જેવું મીટરમાં જોઈએ એવું આમાં નામ તો જો તમે કોનું આ બિલ માખરું ના હોય આટલું બધું આ તો મથુરી મારી નામ લખેલું અને લખેલું. તમે હરખું જોયું હા ના, ના, એટલે ફોન ની દેખાતું હોય ફોન ની લાઈટ કરીને જોઈ ના ના ચેક કરવું પડશે હાલે અત્યારે હેડો ના આપણે ના ચેક કરાવવું પડશે. ઈનું તો વાપરીએ છીએ હોવ. બિલ આવ્યું સોમભાઈ અહીંયા પેલાનું ચેક કરીએ તો ખરા એનું કેટલું આવ્યું પછી પેલાનું ખબર બિલ આપણે પડશે જોઈએ કેટલું આવ્યું હા પછી ખબર પડે આ 5000 તો ન જોઈ લોકો 15 થી નેચું નહીં હોય ના ના હાલે હેડો એને તો ખાસું ફરો હેડો પંખા તો પેલા પંખા. એસી મોટા બેસી. બિલ જોઈએ આપણે હા આપણે તો બહુ બિલ આવ્યું કેટલું આવ્યું 5000 ઓહો તો અમને કશું ભરતું નહીં તમે પોતે અલ્યા, ભરાવો ડોશી લાવી છે એક ઝીરોની ગોળી નહીં પંખો નહીં ફ્રીજ નહીં ટીવી કશું નહીં આ 5000 અને પેલા મંગાઈ ને કેટલું એમાં તો આવ્યું દશા બગડી જાય જોઈએ આપણું આજે બી તો લે દારૂ મતો લ્યો આખી રાત બિચારા માંગે. ઓહો. જો અબુ જીનો લડ્યો બે પંખો દારૂ મેં નહીં ગયો તો પંખો ફરે ને. પંખો ફરે. અરે આ સોમભાઈ 24 કલાક પંખો બંધ જ નહીં કરતો હાલોય પણ એને તો ખાસું આવ્યા ના આ બે હો અમને પોતા છે ને 10,000 તો ફ્રી નથી રે પરપોટી આવી જાય ને તો લાઈટ નું ના ભાઈ ને તો કીધું કેટલું બિલ આવ્યું આ મંગાતી ના એ કાકાને આપ્યું તું ને બિલ હા તમે આ લાલ પૂરી જવા કેટલું બિલ હતું અને આ ભાઈ મફતનો વાયરો ખવાય કરે સોની મોની એ તો હમણાં બધા જે પંખા તમારે ઘેર નહીં જઈ કરાવો છો એ સોમભાઈ આ ખોદી તમે કઈ યાર
અરે યાર કચરા કરવા બોલાયો તું મને એમ નહીં સાહેબ જો સાહેબ સાહેબ, તો અમે અમે બિલ પેલા વેચવા ઘેર પંખા બંધ રાખે સારા મેં ઘેર પંખા બંધ બિલ આવજો રાખે મેં તમને બિલ પર આ જો વાયરો ખા મારા ઘેર આવે સારા આ પણ બિલ તો બતાવો યાર, અમારે વાયરો નહીં ખા રહ્યો. શાંતિ રાખો તમારે તો બિલ જો પથારો ખોલી લો કરે હ. પોટપોટી આવી જાય હમણાં બિલ ભરવો પડશે. કોને તો ખાસું આવ્યું હશે. થઈ ગયો કેટલું છે એમના? આ મંગાજીનું 100 રૂપિયા બિલ હોય અલ્યા હમણાં 100 ઓય રૂપિયા હોટ કેટલું આવે? કેમનું? અલ્યા હમણાં તો પંખા ને પંખા કેટલું ફરે હ? ઘર ફૂટે ઘર જાય કર્યું ચાલે છે ભાઈ હો કહાઈ ના ઘેર કહો એક કમ પંખો તો લમરાયો હો, 2 ઘરમાં છે, વાત એટલે આવી. બધું ચાલુ. અને કહાઈ ના ઘેર કહો કમ અને આજે આ મજૂરી તૂટી ગયો અને અમારે 5000 5,000 બિલ બિલ આવ્યું. આવ્યું તે હું કમ હું કરું મારો તો અલ્યા, તે તો તમારે કેવું ભરવાનું લેતા? કહું તને. લે, લે, હા? લે, ઉપર લે. એક કોમ નહીં. બે તમે બેહો એટલે મારે કેવું લેવા તમે? આ બેહો. તું બે જો પૈસા ઉછીના નહીં હલો ગમે તેટલું બિલ આવ્યું હોય પૈસા ભાઈ નહીં લે ભાઈ. મને શક છે હા ડીપી એક તો તમારી બેની છે કોપલો એક ડીપી એક બધું એક જ છે. રાઈ કરો ભાઈ એકજો કરે બેસી એ, બધી હોય. તમારે એમાં લાઈટ મારો આવ્યું ઓછું અલ્યા મેલ ન કરો અમે તો તારો પંખાનો વાયરો ખાવા આયા ઓનો ચાલ રાખ્યો અમે. તમે સુંભાઈ આવવા માંગતો બેસી જાય વાયરો ખાવાની એની પર આવી સામાન્ય ગયા. નતું ત્યાં. હવે હું બેહું છું. આ પંખાનું જોઈને બેહી રહું. તમે જોવા દો અંદર કોઈ. સુંભાઈ હા આ મીટરમાં જોવો સાહેબ તમે ઉભો રહો મને લોચા લાગે છે ભાઈ મીટરમાં ડોસી જોજો સાહેબ અમારે તો આટલું બધું બિલ નહીં આવતું ન કર જોવો તો તમે ભાઈ પેલી ચોપ બંધ કરજો સોમભાઈ બરાબર, આ તો બંધ કરજો ઉભા રહો ઈ બંધ ના કરશો મારે જોવું પડશે આ ખોલી તમે કરો છો ચોપ બંધ કરો એ, ચાલુ કરો આ ચાલુ કરજો, ચાલુ કરજો. ચાલુ કરો. મીટર તો કમ્પ્લીટ જ છે ચાલુ કર્યો આ ચાલુ કર્યો. અમારામાં જ કનેક્શન છે. બંધ કરો બંધ કરો. જો અલ્યા આવો સોમભાઈ બાઈ આવો એ પંખો ચાલુ કરો ડોશિયા બાજુ જો આ પંખો બંધ કર્યો. આપણામાં શેરા કાલેલા હા. આપણે એક કામ કરો એટલે જ તાને આપણે બિલ છે એટલું ઓય. આવે છે. મંગા વાયરે જા મથુરિયા હા? આ વાયરે જા આ વાયરે તું આ જા ઈ તો આ અહીંયા વાયર ચાલુ ચાલુ તો કઈ ખબર આ વાયર નથી. તો જાય જો, આ જો. જો આ જો અમારામાં તો શેરો કાઢી દીધો હતો. આ થેલો તો ગાલ્યો હો, હમણાં મીટરમાં ઉભા રહો પણ આપણે જોઈએ આ તાર બધા ઈ જાય છે જો હા બધા ઈકણ જ જાય તો આ બધું કનેક્શન ઈકણ કર્યું છે. તો હા વાયર તો આપણા ઘેર જાય અને આ કાઢી નાખે એમનો જ છે ને ઓહો આપણો વાયર કાઢ લીધો લે, હેડો. એનો ભરાઈ દીધો હેડો ઈ પછાડ ફેવરી હેડો ના, ના, આ નકરો માર માગા હોજો માગા હારો એ. અલે મંગા હું એટલે શરમ આપી જોવો તને આ અમારામાં શેરો એટલે કાઢી શરમ આપી જોવો તને એ, હું થયું આ શેરો તું એમાં આમ કાઢી દીધો ભાઈ મારે ઉભા રહો ઉભા રહો ઉભા રહો, એક મિનિટ એટલે હું થયું તે આવું એક મિનિટ મને બોલવા દો પૂરીનો કોઈ ઓછો નહીં આ પંખાનું તારો આ બિલ હારે ભરે લે મારા ઘરમાં લાઈટ છે તો હું જ ભરું એમના ઘરની ના ભરા ઉભા રહ્યો હાલ જ મથુરિયા બંધ કરજે પંખો તારા મીટરનો બંધ કર ચોપ ભરો. તારા મીટરનો બંધ કર હા હાલ જ ખબર પડશે એના ઘેર મીટર બંધ કરે એટલે પંખો બંધ થઈ જાય તારું જો એટલે મારા ઘરમાં સીટ પાર્ક બંધ થવાનો જ છે ને તારા ઘરમાં નહીં મથુરિયાના ઘરમાંથી આ પાવર લીધો આ જો બંધ થઈ ગયો જો. તમે કોને પૂછીને અમારા એટલે કેવું કે અમે આ ના, ના, તમે માર- શેક આઈ જા, નાખ્યું? બંધ થઈ જાય જા. એટલે મારે એમ કે તમારે બધા એમ કેવું છે કે મિશેરા મથુરા કરે વાપરો કાકા આ તમારો ઘરનું મેટર તમે ઘરનું મારું બધું જવાનું બહાર ઉભા રહ્યો સાહેબ, અમે આની પ્રોસેસ તો છે તમે પોલીસ સ્ટેશનમાં ફોન કરો ના ના જે હોય એ. પોલીસ સ્ટેશન મારો ફોન બહુ તો મથુરિયા બીએને કેસ જો, કરજે મંગાવી. આ વાયરો એ દેખાય ના, ભરવાનો અમારો. વાયરો બોલો, ખાવા એમાં ચાલુ કરવું. ભાઈ પોલીસ કેસ થાય ભાઈ આવું ના હા, ચાલે. હું તો કેસ કહું કરી પોલીસને દે. ફોન ના, લગાવો ના. તમે એટલે આવું ના હોય મથુરા વાયરો ખાઈને બિલ આપણે ભરવાનું હોય અરે, ઈના મીટરમાંથી આ વાયર જોઈન્ટ કર્યા હા અને લંગરીઓ નાખ્યો હા. હા પણ મારે તો એક જ કલરના શેરા હશે એટલે કદાચ ભૂલી ચીક થઈ ગયા હશે કદાચ એના તો મને ભાઈ તું કેસ કરી દે, વાત પૂરી ભાઈ થઈ અમારો જાય. વાયરો ને હટાય ને આટલું વાયરો ખપટ તમારું પેલું બિલ આવ્યું 5,000 અને એનો 5,000 100 ભરો, નકર કેસ કરો. સોમભાઈ બિલ આવતું એના મથુરિયા. લે લે, બિલ પકડ. તું ભર ના કાપે સોમભાઈ. પોલીસ કેસ થાય. પોલીસ કે કરો સોમભાઈ અમુ કે અમે વાયર છે ને બે પૈસા હંગાત જ લાયા હતા કલરના બરાબર એટલે અરે, મારા એ એમ બધું કેવું તો કે કોનો પણ આ વાયરો છે ખાલી. તે કેસ કર ના કેસ તો ના થાય મારી પાસે કેસ કરે 5,000 ભરજો બિલ. આ તો તને ભોળે કેસ જ કરવો પડે. ના ના કેસ જ કરવો પડે. એ, ના, ના, સોમભાઈ, બધી ચૂંટ કેસ કરો, કરી પોલીસ દે. બોલાવો ને તમે હાલ જ ના, કેમ ના પાડો? ફેસલો કેસ થઈ કર. જાય એમનો. 5,000 ભરતા મથુરિયા કેસ કરી દે ને આવા કરી જો, આપજો. 5,000 ભરતો જ આ આપો નહીં. 5,000 તું ભર નકર કેસ કરજો. મંગા નકર કેસ કરી દે તું યાર. આવું ના ચાલે. એ રમજી ના કરતો શું કેસ જોડે તમે કરાવડાવો છો ભાઈ ભાઈ માં યાર એમ નહીં તું 24 કલાક પંખા બધા ચાલુ રાખું અને હારે બિલ ભોગવો તારો 100 રૂપિયા મીટર ભરવું આવ્યું કાલે વાયરો એને ખાઈને અમારે જ ભરવાનું. વાયરો એને ખાઈને મીટર ભરવાનું. 5,000 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 ભરવાનું
તો હું એમ કરું પૈસા 1000 રૂપિયા આલ દઉં પૈસા અચ્છા તો કોઈ ના લે એવું નહીં મારે તો કેસ જ કરી દેવો કેસ જ કરી દેવો આવું ના થાય. ડોશી કે ચોકી બેવાળાને પતો એટલે ડોહા હું તમને કહું જ ખરો ફોન કરો ને મારો તમે ફોન ઘેર રહી ગયો છે દખાઈ ગયો એ વાયરમેન લાવો તો તમારે કેમ કરું તાર પછી આ તો મન શું કરું 5000 ભર દે અને આ ચોરીનો ઇલ્ઝામ છે સરકારમાં ચોરી કરી હોય સરકારી ચોરી કહેવાય આ. કોઈ પોત તો ના આલું હું યાર લે, એટલે ભાઈ જવા દે ને. ના આલું યાર પોત તો. કેસ કરજો તમે તાર. કેસ કરી દઈએ. એ યા ડોહા આ કાટલે આપણા એ રમજા સા બોલે આ ભૂલ થઈ માફ કરજો હું 4000 રૂપિયા આલું 1000 ભોગવશે હે હાલ લખાઈ દે અલે મોહન ઓ બચારો ના 1000 તો વાયરો એનું ખાધું. અલ્યા મોરી તાજે નહીં લાવી ત્યાં વાયરો કોને મારો ખાધ્યો તો 150 રૂપિયા જાય તું. સોમભાઈ આ ફેર જ વધારે આવી. 4000 પહોંચે કે ને 4000 હું આલું 1000 તો ભૂખો ને તો મારે બિલ નહીં ભરવા મારે યાર હા એટલે એ સોમભાઈ જાણી પણ આ તો 100 રૂપિયા બિલ ના આવવાની જગ્યાએ આ તો જે ચેવું થયું લે ભાઈ મંગા તારે 5000 આલવા પડશે હું જો છું મારે કોમ છે હું નવરું ના નહીં તમે કેસ કરી દઈએ કેસ જ કરજો. હા તો કાલ મોકલી દીધો પૈસા 5000 મોકલી દીધો કાલ બિલ ભરવાનો ટાઈમ આવી જજો ડોહા હારો નહીં ભરે પૈસા લઈ લો ના 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 પણ આ આવી જ ગયો ને ના હું કાલ ભરજો ને એમ કાલ ભરી તો દેજો પછી કેસ કરજો ને તમે. કરજો એવું કરીએ કોના હાનો જોવો પછી તે ઘર પૈસા નહીં કાઢો અરે કાલ આલે ફૂલ ફરી જાય ઠોકે કોના આલજે બૈરા બૈરા ઠોક ના ડોશી એટલે ડૂસી ના મારે એ પૈસા જો મારશે તો હું પૈસા મારશે પૈસા પૈસા આલ દે. ના, બીજી ના, વાત પૈસા- એ રોમજી પાછો ને તું યાર ના ના આ પૈસા મારશે ને પછી હું ખોટું કેસ કરે ઊંધું નથી આમ નહીં યાર કેસ તો અમાર કરવાનો ચોરી કરવાનું તો આવતું હતું. ઊંધું થઈ જાય એટલે હું કેસ કરે તું કેસ અમાર કરવાનો વાયરો એને ખાવા જો ડોહા. કરવું કર લેજા કેસ કરી લેજા કેસ કરવાનો અમારા તારાનો આવો હા તો હું પૈસા જમ ભરી દે પૈસા ભરી દે બોલતાય નહીં વાયરો તમારે પોતે કરવાનો. તારા વાયરો અમારે આપણે હાલ કરવાનો. જ આલ દેવા પડે. આવા જ દેવા પડે પૈસા. 5000 આલ દે બીજી વાત નહીં મંગો જબરો અને ખોરીલો છે મંગો આ આ બે ગામમાં બધા કહે ને મંગો ગોડો આ ગોડો નહીં ઉછેર હ એવું કામ કર્યું જોયું ઓહો આ તો બીજાને ગોડો કરે એવો હ. અને આરામથી પંખા છે ત્યારે પંખા ચાલુ ને એટલે ખેતરમાં બેહર્યો હોય હા, પંખા અહીંયા ચાલ મેલે રમજી બાર બેંકમાં જવું પડશે તો જ કરજો ચાલ હું હવારે આલ દઉં બસ હું તો ના કરું તારામ ભાઈ હા તો બે મૂલ્ય આ ડોસી નો મોનતી જ બરોબર છે કાળવાળું દે પૈસા મારા હાલત જો ડોહા બે હા તો લઈ આવો જાઓ લઈ આવો હેડો પૈસા લઈ આવો આલ દે હેડો. હમણાં એક ઝાપટ પર હે ને હમણાં રમજી તમે કેમ કરું પૈયા બજે લાગુ તમને યાર નહીં પજે લાગુ કોઈ નહીં પૈસા 5000 રૂપિયા તમે કેમ કરું યાર મંગા નહીં કશું આ ભરું મારો. બોલું છું હું આ પંદર બેઠો તો તારા થોડી તેથી પંખો બંધ કરી દીધો ખબર એટલે એટલે મને ડોહા હું અહીંથી નીકળું ને તે દાડે શું થયું કાલ તે દાડે મને ઓહો તો લઈ આ, મૂકો. હું ડોહા ઓય હા હા પર આટલે તો ડોશી બંધાન હું બંધ થાય એટલે આ મેલણ બધું એ તમે કેસ કરી દો ને પૈસા 5000 લાખ હું પોલીસ બોલાવું હાલ જ હું અહીંથી નીકળું તે કે તું મારા પંખાના વાયરા ખાવા નીકળું હા અહીંથી નીકળવા ના દે મને બજે લાગુ તમને યાર હું પૈસા પૈસા અરે, અરે, અરે. ભરતો છું અરે, યાર. અરે, હા ડોહા ના છોડાય હું કાલ સવારે હતું ને હાચું હાચું કાલ 5000 અરે ડોહા ના છોડાય મને ના જતું કરાય ના થાય પંખો ચાલુ બિલ મારા ભરવાનો હા વાયરો ખાવા લીધા કુના કોઈને વાયરો નહીં ખાવા અમે ઘેર જઈને નવો પંખો લાવીએ પછી વાયરો ખાવા તું એ વાયરો ખાધો અમારો વાયરો ને આ લેડા હું ડોહા પૈસા લઈ લે જો ડોસી અમાર તું હે ને શાંતિ રાખ. જો ભાઈબંધ સોમભાઈ સરકારી ચોરી કરીએ ને આ લાઈટમાં એટલે આવી પોઝિશન થાય એટલે મિત્રો તમારે આવી ચોરી કરવી નહીં બરોબર અને તમારું હોય ચલાવવું તમારો લંગરીઓ બીજા ના ભરાવો ન આવી મુસીબત થાય મંગાનું તો આવી બની આવી બની. બરોબર પેલા આવી ચોરી ના કરાય કદી. જય માતાજી કે હા મારું ધડાકુआ जीजे 18 ની મોજ झुकेगा नहीं साला।